આવી કિન્નાખોરી રાખનારા જે બી હોય, ભાજપના ખાંડિયા હોય કે ભાજપના હોય, કાન ખોલીને સાંભળી લેજો. ટૂંક સમયમાં તમારા હવે દિવસ આવી રહ્યા છે. તમે અમારું કશું નહીં બગાડી શકો, અમે તમારું બધું બગાડી શકો. તમે કરપ્શન કર્યું છે, તમે ભ્રષ્ટાચાર કર્યો છે, તમે કોને કોને લઈને ફરતા હતા, શું છે એ બધા પડદા ફાસ નહીં કરવાના છે. એટલું કાન ખોલીને ધ્યાન રાખી લેજો. વડોદરાના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીની થોડાક સમય અગાઉ અમદાવાદના રામોલથી દારૂના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને હવે સંખેડાની કોર્ટ દ્વારા આશિષ જોશીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની આશિષ જોશીની ધરપકડને લઈને પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે આ ધરપકડને તદ્દન ખોટી ગણાવી છે. આ ઉપરાંત મધુ શ્રીવાસ્તવ દ્વારા ભાજપને ચેતવણી પણ આપવામાં આવી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા અને આ પછી કોંગ્રેસમાં ગયેલા વોર્ડ નંબર 15ના કોર્પોરેટર આશિષ જોશીની સંખેડાના એક દારૂના કેસમાં પૂછપરછ કરવામાં આવે છે. ત્યારબાદ તેમની અમદાવાદના રામોલથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી પોલીસ દ્વારા આશિષ જોશીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કોર્ટમાં તેમના 3 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટ દ્વારા માત્ર 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ પછી આરોપી આશિષ જોશીને સંખેડા લવાતા શહેર જિલ્લાના કોંગ્રેસી કાર્યકરો સંખેડા પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. તો આ તરફ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું આશિષ જોશીના સમર્થનમાં એક નિવેદન સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ જે ધરપકડ કરવામાં આવી છે તે ખોટી ધરપકડ કરવામાં આવી છે. કિન્નાખોરી રાખીને જે ખોટો દારૂનો કેસ કરાવવામાં આવ્યો છે, આ ભાજપની સરકારે આવું ના કરવું જોઈએ. ભાજપની સરકારમાં મેં 30 વર્ષ રહીને જોયું છે, જ્યારે કોઈ પણ ઉપર ચડતું હોય ત્યારે તેને અંદર કરાવવાના ધંધા કરવામાં આવે છે. હું તો ખુલ્લેઆમ મેદાનમાં પડ્યો હતો. આશિષ જોશી અને મારી દીકરીને કોંગ્રેસમાંથી જીતાડવા માટે ખુલ્લેઆમ નીકળ્યો હતો. તન, મન, ધન અને જાનની બાજી લગાવીને હું આ લોકોને ચૂંટાવીને લાવ્યો છું. કિન્નાખોરી રાખનારા ભાજપના લોકો સાંભળી લેજો, ટૂંક સમયમાં તમારા દિવસો આવી ગયા છે. તો આવો સાંભળીએ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે શું કહ્યું છે. એક તો ધરપકડ કરી છે, ખોટી ધરપકડ કરી છે. કિન્નાખોરી રાખીને, જે લોકોએ કિન્નાખોરી રાખીને એમને ખોટા કેસો કરાવીને દારૂનો કેસ કરાયો છે, તો આ ખરેખર ભાજપની સરકારે આવું કરવું ના જોઈએ. ભાજપની સરકારમાં 30 વર્ષ રહીને મેં જોયું છે કે જ્યારે કોઈ બી આપણા ઉપર ચડતું હોય તો એને અંદર કરવાના ધંધા કરતા હોય. હું તો ખુલ્લેઆમ મેદાનમાં પડ્યો હતો. આશિષ જોશીને, મારી બેટીને બધાને છૂટાવવા માટે કોંગ્રેસમાંથી ખુલ્લેઆમ નીકળ્યો હતો હું, કે તન, મન, ધન ને જાનની બાજી લગાવીને આ લોકોને ચૂંટાવીને લાવીશ અને ચૂંટાવીને લાવ્યો છું. જો પ્રજાએ આખું લોકોને આપી દીધું કે ચૂંટાઈ ગયા છે, તો એ છતાંય આવી કિન્નાખોરી રાખનારા જે બી હોય, ભાજપના ખાંડિયા હોય કે ભાજપના હોય, કાન ખોલીને સાંભળી લેજો. ટૂંક સમયમાં તમારા હવે દિવસ આવી રહ્યા છે. તમે અમારું કશું નહીં બગાડી શકો, અમે તમારું બધું બગાડી શકો. તમે કરપ્શન કર્યું છે, તમે ભ્રષ્ટાચાર કર્યો છે, તમે કોને કોને લઈને ફરતા હતા, શું છે એ બધા પડદા ફાસ નહીં કરવાના છે. એટલું કાન ખોલીને ધ્યાન રાખી લેજો. ખોટી રીતના કોના પર કેસ ના થાય. કેસ કોના પર થાય કે જેના પર થતા હોય એના પર. જે દારૂનો ધંધો કરતો હોય, જે કંઈક હેરાફેરી કરતો હોય, એના પર દારૂના ધંધા થાય તો ખરી વાત છે. પણ આ તો ચૂંટણી લડતા હતા અને પહેલાં કોર્પોરેટર હતા, બીજી વખત ચૂંટણી લડ્યા, કોર્પોરેટર બન્યા, સારા બહુમતીથી ચૂંટણી જીત્યા, તો એમને પેટમાં દુખ્યું. છેલ્લે છોટાનું નામ સાંભળી રહ્યો છું હું. હા, ડભોઈનો ધારાસભ્ય હતા, પણ મેં એમને કોર્પોરેશનમાં મેં જ જીતાડેલો ને મેં જ હરાવ્યો એમને. એ કંઈક બહુ એ મોટા નથી, ભાજપના નામથી જીત્યા છે. જે જો એમનામાં છાન હોય ને, રાજીનામા આપીને અપક્ષ જીતી જાય તો કહું કે ખરેખર જીતેલા છે. અમે તો અપક્ષ જીત્યા છે. ધારાસભ્ય તરીકે અમે વાઘોડિયામાં જીત્યા, પછી ભાજપમાં ગયા છે. આ તો ઠીક, હવે સીડી અમે જ આપી એમને, અને પાછા 30 માર્કા બને કે હું આ છે તે છે, અને પછી ઘોડા પર જઈને બધાને બતાવી શકતો હોય. એટલે ઘોડો સવાર તો અમે છે, તું નહીં લાવ તો ગધેડા પર બેસનાર લાયક છે. હવે આપણે જાણીએ કે આખો મામલો શું હતો. તો વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ દરમિયાન વોર્ડ નંબર 15માં ભારતીય જનતા પાર્ટી સાથે છેડો પાડીને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર આશિષ જોશી વિરુદ્ધ દારૂ મંગાવ્યો હોવાની છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે પોલીસ ફરિયાદ નોંધાતા રાજકીય ગરમાવો આવી ગયો હતો. કવાંટ બાજુથી
નંબર પ્લેટ વગરની આવતી કારમાં દારૂ ભરીને આવી રહેલા ડભોઈના કાર ચાલકને પોલીસે ઝડપી પાડીને તેની પાસેથી 3.96 લાખની દારૂની 299 બોટલો કબજે કરી હતી. આખા મામલામાં મોબાઈલ નંબરના આધારે આશિષ જોશીને વોન્ટેડ જાહેર કરીને બંને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.